અલ્યા તારી આજ નથાની એ નહીં જાવ કે જલુબાની એ નહીં જાવ જેઠાલાલ ના એ જવા દે એટલે ખબર પડે રે મારી મહેમાન ગતિ કેટલી રાખી ઓય પડી એમ થઈ રહ્યા છે જેઠાલાલ બસો લ્યા ઓડે માવ કેવું સુવાળા છે ભીજેલો તોય મારે ચોય તમને લઈ જવાના હું તમારી મહેમાન ગતિ આવ્યો છું ઉભા તો અલ્યા હું શું વાત વાહતાજી ઓય તમે આયા ઓય આવો બે હું પાણી ભરી લાવું લાવજો અમે તરહ લાજી છે પાવ એમ તો માટલું રાખું છું આખું માટલામાં મેકાતો હશે લગભગ તો જો પડો ના ના અમે તો ઠકાણા છીએ હેડવા નહીં ઠકાણા ને અમારા અમે ઠકાણા છે હા વાહતાજી હા આ તો ઘણા દાડે અમારા ઘરમાં ભૂલા પડ્યા જો ઘણા દાડે હમણાં તો આઈ ગયો છું હવે હમણાં આવીને ગયા પણ પેલા ને આવી ગયા હતા હું આયા નથી ને બધાને ઘેર આવી ગયા કોઈ અમારા ઘેર આવીને નહીં ગયા અમે હાથતા હોય તો જતા રહી બારે બાર કહેતા કે જેઠાલાલ દારૂડિયા છે એટલે ઘેર નહીં જાવ પણ જેઠાલાલ ના આવે તો ખબર પડે કે જેઠાલાલ કેટલી સેવા કરે તમારી હોવે એવું કોઈ નહીં લ્યો આજ ના આયા ઓવે આજ હલવાય આયા છો કોમ તો તમે અમારા ઘેર તાકો થઈ ના ઓવે એટલે ચમ હલવાય હલવાય જ આયા છે ને પેલા ની કોઈ હંગર્યા નહીં એટલે આયા છો ઉડીને એ મોજીક જોઈને ડાયરેક્ટ તમારી આવ્યો છું એ તો ખબર છે જેઠાલાલ આપડા હારા છે રાખશી એમ શું કરતા હતા કોઈ નહીં હોય લગ્નમાં આવ્યા તો કે હા લગ્નમાં આવ્યા હતા એટલે કોઈ આવ્યા તમારી એ મોડું થઈ ગયું એટલે અમારે રહેવાનું છે તમારે તો રહેવાનું જ છે ને અત્યારે તો જો સાધન મળતા હશે એટલે જવું તમે તાર રોજ 2 દાડા રોજ 10 દાડા રોજ જેઠાલાલ જેટલી સેવા કરે એટલે કરશે તમારે ના 10 દાડા કોઈ રહેવું નહીં ખાલી આજનો દાડો રાખો ને ઘણાય અને ખાવા ખાધું કે ના ખાધું ખાવા તો ખાઈને આવ્યો છું એ લાડવા છે ને હવે હાસું જમણ વાળું હશે ને હોય હું અમે નતું તાર ખાવાનું પટી ગયું તું હવે અમે તારી તો શું હોય છે એમ કહું છું તમારે ઊંઘવાનું તમે ઊંઘો હું મોસો લઈને આવું એક ઠકાણે થયું એટલે આ તો ચોય મોસા લે આવ ને 2 જણા ભેગા હોઈ રહ્યા એમ તો પછી મારે થોડી આબરૂ છે એમ તો મોસા મળી કોઈ જેઠાલાલ ને એવું નહીં કે ના મળી ચોય હોય આબરૂ હોય તમારી વાત હાજી પણ અત્યારે ના જવાનું હોય કોક ના એ મોસા મારે તો આવડું ઢોલડું છે કશું છે જ નહીં મારા ઘરમાં બીજું તો હોય એ તો તમે એટલું રાખ્યું જ છે અને સારું કરી તમે વેળા થતા આવ્યા પછી તો હું ઉઠવો તો કુંભકરણ ઘોટ પડ્યો રોટલો બધું હાર તો લાંબો તો મોસો લઈ આવો તાણ પછી મોડું થાય ઊંઘ આવે હા તમે ઊંઘો તમે કોઈ વધો નહીં અને પૂછાવે તો કહેજો ભાઈ શરમ બના રહેતા ભાઈ તું શું કોઈ ખવડાવવાનો છે એટલે કોઈ તને કહું કે પૂછો છું વાહતાજી હા કેવું કોણે ના બસ સારું તમે ઊંઘો તમે હું આવું મોટો લઈ પંખો એક ને એક હતો એ હળગી ગયો અત્યારે ઉવે મારે શું બળી ગયો એમને સાલું સાલું આ તાપે ચીટલો પડે પાછો આજ તો એમો હવે હોય તો નહીં ઊંઘું તેમ કે હોય તો મને તાપ વધારે લાગશે ને ખોટો ડોહા કાઢી છે હમણાં ખુલ્લા ઊંઘવા ગયો એટલે છે મસ્ત વાયરો આવે પછી એ મસ્ત છે ઊંઘી લેવું એટલે તારી ગોદડું તો હું એક જ લાવ્યો છું બીજું ગોદડું લાવું હવે લાવવા દો તેમ કે રાતે ચોક મચ્છર બેસર કહી દે ખોટા હાડો ને ભાઈ ટેન્શન થાય વહેલા ભાઈ ચોક જવાનું ઊભું થાય વળી એ હું જઈ નહીં કહું કઈ બીજું સાઈડમાં પડ્યું રહે ઓ ભાઈ ત્યાં ડોહા કરીશ એટલે હું ઓટી લે પછી મુર્ગા ગોદડું લેતા આવું ફેંકવાનું તો એવી ફેંચી છે ને મહેમાન આગળ હદ વગરની પણ આ દારૂડિયાનો વિશ્વાસ કોણ કરશે જેઠાલાલનો હવે મોસો કોઈ નહીં હાલે નહીં એમાં એવું લાગશે કે મોસો લઈને જાય ને તો બધાને એવું લાગશે કે વેચી મારશે આવ્યો જેઠિયો પણ ગટાઈનું ઘર તો આવ્યું છે અમે મારા ભાઈબંધ છે પણ ભાઈબંધ કાંઈ તો કાલનું બગડેલું છે દાદી પણ જાવું તો પડશે જ એના ઘેર મારે તો કોમ થઈ ગયું ગટાઈનું મોસું આ પડ્યું ને હોય હવે ઓયથી ઉપાડી લઈને જતું મારા ઘેર મહેમાને રાજી ને જોડે મુએ રાજી અને ગટાઈને કોઈ ખબર નહીં પડે અને ગટાઈને મારે અડખું નહીં થવું પડે ચમકું ગટાઈને લેવા દો ને મોસો અમે માર બગડો અને આ બહાર જ પડે એને ઊંઘવા સારું કરીને તૈયાર કરેલું છે એટલે વળ પડી ગયો છે આપણો ગોદડું અને મોસો મેં આમાં સારું લઈ જઈને ઊંઘાડી ગયું ગટો ભેગો થાય તો હું કે હું નતો લઈ ગયો તાર મોસો તને ખબર ને મને ખબર નહીં ઓવે અને અમે એના હંગાજ મારે બગડેલું જ હતું વધારે બોલાય ના કે ના બગાડવું હાર નીકળી જવા દો હવે
ગોદડે હું તો એવા બોચીને મેલ્યું છે ઢેર છોડ્યું હવે નેટ ગોદડું લઈને આવ્યો છું પણ મસ્ત હુઈ જવું હતા અલ્યા તારે મોસો જઈ ગયો મોસન પગાય છું જતો રહ્યો હોયથી હું હજુ કોઈ વારે છે નહીં કોઈ શેકડ છે નહીં મારા ગોદડું લે છે પણ આ મોસો જ્યો છો ચિયો લઈ ગયો આર્યો મોસો હોયથી વાટમાંથી 10 માં આ ચિયો સોર આવો પાછો આપણા અમાર ગામમાં તે આ મોસો સોરી છે માર મોસો પણ ગોદડું લઈ ગયો ઉપર ચિયો સોર છે આર્યો કશો વાતો નહીં મોસો હા લઈ ગયો ગોદડું લઈ ગયો પણ ચેન જવાય ગયો હું આરે કોઈ વાતા રાખો જ જો નહીં હોય કેમ કે મારા મોસા તો ઘણા છે અને હીરો મોસો મારે ગોચીને રહેવું છે આ મોસા મારે ઊંઘું નહીં પણ હીરો મોસો લાઈન ભાઈ ઊંઘવું છે મને ગૂંચવા જવાય જો ખાય આ ઢોરોનું શું કરવું મારે અત્યારે તાપને ઘેર શીખવાથી ઊંઘવા નહીં ગયા તો તરત બાજરીમાં પડશે કયો છે અડધી રાતના મોસા ઓમથી લઈને ઓમ રખડાયો છે તારની વાત ને ઓહો હો તો તમે કાની વાત કરો છો તમે તો ગોદડું લઈને ફરો છો તારો જો બધી પંચાયત કરવાની આવે છે કે બોલ કરે છે એટલે શું છે એમ કહેતો તમારે થાય એટલે ચો હેડ્યું એમ કુ વાહો દઉં છું ખેતરમાં વાહ તમે કર્યા તો વળી સારું જ હતું ભલાઈ જ હતી ને નરવી અમે તો આ હેડ્યા પણ તમે વાહો જો છો શું અમે તો વાહ નહીં જતા અમારે જે દાતા હોય તારે શું બધી પૂછવાની આવે છે એવું તો પછી શું કાકુક ને હા ખોટી તું કરો વાહ જાય છે તારે બાજરી તો બધો ભજવાડ જ છો છે કાલનો હોય તેમાં જ હેડ્યા છો એ શું તમે આડા પડવાના કોઈ આડા ઊંઘવાના તો જઈને છો નહીં કોઈ હોય એટલે તમારે છે શું એમ કે મારે કોઈ નહીં હું હવે ઊંઘવા જવું રહું છું બીજું કોઈ નહીં એ મોસો ગોદડું લઈને હવે ચો ઊંઘવા હેડ્યા ગોમમાં ગોમમાં જાવ ગોમમાં તારા આબુ થઈ અડ્ડે જવાનું છે ઈચ્છા એ છે એવી તો એ દાતો તારો ઈયર રોન ઈયર ખોન ઈયર પડ્યા રહો પીવન મોજ તારે કરો. જો પંચાયત કરવાની આ તમારા ઘરનો અભાણો ને ભાઈ બાજરા ખવડાવે તો ઢોરા પાય ને હોય એટલે અમે તો જાતા જ દા અમે કાઢે જ તા કાલે આવતા હતા તાણે હોય પડ્યા તો મોય રખડતા તો મોય તમે શું અમાર મોટ ઢોરો કાઢો તમારા કાઢ્યો તો સારું હતું હા સુધી બેજો કે તો ગાવડું બાવડું આખું બાખું હોય ને ભાજી નાખશે હાડકન બાડકો હોય સુખ શાંતિ ચોક જાતા ને તો જવા દો સુખ શાંતિ શું કહો તમે કોઈ સારું કામ કરવા દો છો કે જવા દો તો શું કરવા સારું દોડો ઉપડો પણ તમે ચો એટલે એમ તો કહો હું તને વાત ના કરી ગોમમાં જવાની ઈચ્છા છે મરો તાણ મારે જ છું સારું તું જા હું આવું ચડતો હળવડો હે જો આખી મોસા ઓનલાઈન રાખડે હોય નહીં શું તાર્યું છે બધાને મારાવડું છે કોને મને લાગે કોઈક દુઃખ પડેલું છે કે ચિયો લઈ ગયો છે આર્યો મોસો ચિયો તો પણ દેખાતો નહીં આર્યો ચિયો છે એટલે આમ થઈ મોસો પગાવશો તમે મારે તું છે તો ખબર નહીં પડતી પણ છે શું પણ તમારે છે શું નહીં આ તે મારો મોસો તું ચોરી લાવે એમ કે મારો મોસો જો તમારું નામ લેસેલું કે મારો તમારો મોસો છે મને ખબર છે હું મારા મોસો ના ઓળખું વાત કરી છે તમારો મોસો નહીં મારો મોસો છે ચી રીતના તારો મોસો આવ્યો તો તમારો ચી રીતના મારો મોસો હું હાલ હમણાં ઊંઘવા કાઢે ચિયો કાઈને લઈને જતો રહ્યો હવે મને ખબર હીરો તું જ છે એટલે આ હું તો ઘેરથી ઉપાડીને આવરો છું મોસો તો ગોદડું ચો મારે ગોદડું એટલે ચો પણ મોસો ધકરી જોવો કનો છે મારો છે ગોદડું ચો મેલ્યું એમ કે તું હા ગોદડું ચો મેલ્યું ગોદડું પણ હું લાવ્યો જ નહીં ઘેરથી કેમ નહીં લાવ્યો એટલે કોઈ ઈયાથી નહીં બધો છોડીને આવ્યો તું એટલે પણ હું તો મારા ઘેરથી લઈને આવરો છું ઓ મારા ઘેરથી લઈને આવું રહું છું આયા વળી મારા અહીંયા ચોરી કરવા પાછા જો કાલ તો આખું ગોમ પીડું કરું જોઈ તું અમૃત જો મોસો કનો તમારે આવો મોસો છે આવડો મોટો મોસો છે યા તારી આ તો મારો મોસો નહીં જોયા વગર બોલ કરો જો મોસો તો એટલે મારે જો મોસો ચોરી ગયો છે તે તો હું શું કરું કે હેજી મન વળગો લ્યો પકડો મારે મોડું થાય છે તે ચો હેડ્યો તું વાહો કરવા દઉં ખેતરમાં આબુ છે તો વાહો કરવા જોઈએ તું કોઈ ભાગ્યા તો મોસો લઈ જાવે હોવે એક લીલા ભાઈ- કલર નું ગોદડું હતું અને મોસો હતો ચાણો થોડો હોવે એક ભાઈ લઈને જાતો હતો કોણ લઈ જાતો ચેક ખરી એ તો પણ હું નહીં ઓળખતો એમ તો એટલે ઓળખતો ને પણ ચેવા દેખાતા હતા એમ તો કે એ ખબર નહીં મને હા પછી કા જોડી એ છોકરા મને થાપો ના છોડી હોત ને એમ તો હું કઈ ગયો કે કોણ લઈ ગયું પણ એ હાસુ બોલી ગયા એ મોસાનો ગોદડાનો સવાલ નહીં આ સોરનો સવાલ છે કે ના કહું ના તઈ થાપો ના છોડી હોત ને મન તો હું તો આમ કઈ ગયો કે લ્યા શેટારો મારે મોડું થાય આ તો એને જ ના કીધું પચ્યું હશે એને પછી એમ કીધું હતું ખાલી કે આવા મોણા હતો
તો હું ગોચી નાખો કશો વાંધો નહીં હમણાં હમણાં જોવે કો તો હમણાં જોવે હમણાં જેલો છે મને એવું લાગે છે કે એ હમણાં થી આવે એટલે મને તો ગોદડું જેવું મેકાય છે અને હારો મારો કે મોસલી આવ્યો છે કે બનાવ્યો છે ક્યારનો જો છે હજુ તો આવ્યો નહીં લાગે વંદોળે ગુદામ પોટલી છે ને તો અરે પિન ચોક વાઇટમાં હોઈ ગયો છે એવું લાગે છે પછી કે ચાંદ લઈને આવશે पीछे देखो पीछे पीछे तो देखो મહેમાન આઈ જો કોઈ જતો નહીં રહ્યો હોય અને મહેમાન તો તમે બીજો હોત ને તો દોત વેરેલા પડ્યા હોત હોય એને ચોખ્ખા બેર છે તું અલ્યા તારે હારે બધું ઓબળી જોક શું હોય ઉભો ઉભો ઓય ચો થઈને આયા તમે અમે વાસે ભાદરા આયા છે હોય બે રસ્તા છે એમ તમારે હવે તમે થોડો મોસો પાસો કરો અને તમે બધું ભાષણ કરતા હોય ને બધું હું વાપરતો જ છે હા શું હોવ જ નહીં વાળી પણ આ તો તમે થોડા હાગો નીકળે એટલે મારે હવે કોઈ કહેવાય ના તમને અલ્યા એ તો કીધું જેઠાલાલ બાબડા ચોઈ ગયા કીધું મને હાસવી બહુ એટલે કીધું ચાણ આવશે કે અમારા આમ થઈ ગયો પૂછજો કે દોત વેરાઈ જશે નહીં વેરાઈ જતા હોય ના ના કોઈ પૂછવું નહીં આપણે એમ તો જન ગમે મોસમ બોસમ બધું મળે ગોદડા હોતું મળે જુઓ આજુ જેઠાલાલનું મોત અત્યારે તમે મોસો લઈને આવ્યા ને એટલું સારું કર્યું ભાઈ ઊંઘો અને જો પાણી પાણી પીવું હોય તો પાવ પાસે એમ તો છે ના પાડે છે કોઈ પીવું નહીં હવે કોઈ સેવા જોવે બીજી ના ના કશું જોતું નહીં હવે કહેતા રહેજો શરમમાં ના રહેતા પાછા મારું ઉડશું હારે ઓમ ગમે તે પણ આજની રાત માટે હારો છો હગા તમે મોસો કના એટલા અલ્યા તારી પટી જુક શું હાર્યું સારું કરી શું હોઈ ગયું હમણાં રેજી કરો તો અડધો કલાક તોણો જ કે ઊંઘ જ ના આવત ગતું મને હુઈ જવાય આ તો મોડા ફેર મોડું થઈ ગયું નતા મુ અલ્યા આમ તો કાશું બીવરાવે ઉઠીને આયા છો ચમ એ ગોદડો લઈને હેડ્યા તમે હમણાં અડધી રાત ના આપણા ગામમાં આદાન થઈ ગયું છે ઉવે કેમ કે કોઈને ખાટલાઈ નહીં રીત મોસાઈ નહીં રી કેમ એવું શું છું હે એવા શું આયા છે શું ઉવે ચોય કણ મારા ઈએ તમારની ઉવે અલા ગોદડું હંગાત લઈને ફરો એટલે ગોદડું તમાર મને કે ના લઈ દો એમ નહીં તો તમે મારા વાત સમજો હું તો જો તમને કહું હું પેલા કર્મથી બહાર ઊંઘવા આવ્યો આપણે વાટરી કણ અને મોસો અને ગોદડું બે ટાળે અને હું ખાલી મોય બીજું ગોદડું લેવા જાય ને એટલે મારા મોસો ગોદડું ગાયબ હા શું કહું છું હવે કો માતા ના અમાર ડોસીન જોગન હાસુ કહો તો હાસુ એટલે હું શું લે જૂઠું કહું અત્યારે એટલે હું સોરને ગોતવા નહીં રહ્યો છું એટલે આવા આપણા ગામમાં ચીવા સોર પાછા શી ખબર આ ગોદડું મોસા લઈ જાય માં આવી ગયા તો પણ આ તો ગોદડું ઘેર મિલીને આવું તું આ ઉતવાળ હું હંગાત લઈને આવતો રહ્યો છું એવું છે ઓવે ના ના બરે હાર હોડો છોડ તો એ તો મળી જાય હું જઉં તમે અડો કે જોય મારા હંગાત અલ્યા હું આ સવારે નો થોડો બહાર ગયેલો તો હવે આવું રહ્યો છું તે પણ પરાજ મજા એ સુર કરી વધારે જીતો વધારે કેવી રીતના હોય હું એકલો પાડું એટલે તમે તો આમ છપ્પન ની તમારા સાથે છે તો શું એમ તો છપ્પન ની સાથે પણ પછી શું પછી થોડું એકલા ભાઈ બીક લાગે થોડી અલ્યા તમે આમ તો રાવણામાં ઊંચા થઈને બોલતા હોય છો એ રાવણો નારી વાત અને સોર ની વાત છે એ રાવણા ની વાત અલગ હોય હારડો તમે જો હું જઉં એ નતા હડો કે હડો મારા આંગા હડો આબુ પડશે એવું હે એટલે મારા જીવન ખાવાનું છે ખાવાનું હું કડી ઉપર સોર ને ગોતો આપણે લે હડ હડો હડો પકડો મારા વાઘ